નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ફર્સ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું છું પિનાક શુક્લ અને સમાચાર હવામાન વિભાગ દ્વારા આવી રહ્યા છે કે જ્યાં આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ સહિત એવા 16 જિલ્લા છે કે જ્યાં 3 કલાકના વરસાદની આગાહી કરવામાં આવી છે અને અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। વિંડીના માધ્યમથી હું આપને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો છું કે કેવી રીતે અને કઈ જગ્યા પર જે વરસાદ છે એ વરસાદની સ્થિતિ રહેશે। અત્યારના તબક્કે જે આપને જે દેખાઈ રહ્યું છે એ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે અમુક જે વિસ્તારો છે, જિલ્લા છે, જે સ્થળો છે ત્યાં સૌથી વધારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આણંદ, ખેડા, વડોદરા, ભાવનગર, અમરેલી જિલ્લામાં પણ એલર્ટ છે। તો બોટાદ, ગાંધીનગર, નવસારી, વલસાડ તેમજ દમણમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। હું અલગ અલગ રીતે આપને બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું। અત્યારના તબક્કે જે પ્રકારે આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા, એ ખેડાનો વિસ્તાર છે, નડિયાદ, કઠલાલ, કે જ્યાં અત્યારના તબક્કે સૌથી વધારે જે વરસાદ છે એ વરસાદનું ચિત્ર દેખાઈ રહ્યું છે। અમદાવાદ બિલકુલ એનાથી નજીકનો વિસ્તાર છે ગાંધીનગરની સાથે, અને સાથે સાથે જે અત્યારના રેનનું એક આખું ઓવરઓલ પિક્ચર જોવામાં આવે તો એ કંઈક આ રીતે દેખાઈ રહ્યું છે। તો સાથે સાથે જે સેટેલાઇટની ઇમેજ અત્યારના તબક્કે દેખાઈ રહી છે તો એમાં પણ જોઈ શકો છો કે કેટલું બધું ક્લાઉડી અને જે વરસાદી વાતાવરણ છે એ બિલકુલ આ વિસ્તારની પર અત્યારના તબક્કે જોવા મળ્યું છે। સવારથી જ જે અલગ અલગ વિસ્તારો છે એ વિસ્તારોમાં જે વરસાદી વાતાવરણ છે એ વરસાદી વાતાવરણ બિલકુલ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે અને વરસાદ પડી પણ રહ્યો છે। ઘણી બધી જગ્યાની પરની જે અપડેટ છે એ જોતા અત્યારે જે અમદાવાદ છે, અમદાવાદના વિસ્તારની પરનું હું થોડું ક્લોઝ કરીને બતાવવાનો પ્રયાસ કરું છું કે ત્યાં કેવા પ્રકારની સ્થિતિ છે। વિન્ડની સ્થિતિ એટલે કે જે પવન જે ચાલી રહ્યો છે એ બિલકુલ જબરજસ્ત રીતે છે અત્યારે, અને હવામાન વિભાગે કીધું પણ હતું કે આગળના સમયમાં આ જે ક્લાઉડનું પિક્ચર છે તો કેટલું બધું જે ક્લાઉડી એટમોસ્ફિયર છે એ જ દેખાઈ રહ્યું છે। અને આ છે વરસાદને રિલેટેડ વેવ્સની વાત કરીએ તો જે આજુબાજુના અમદાવાદ અને આજુબાજુના જે સરાઉન્ડિંગ વિસ્તાર છે ત્યાં એક આ પ્રકારનું ચિત્ર ઊભું થયું છે। અને મેં જે પ્રકારે કીધું એ રીતે અમદાવાદ અને આજુબાજુનો વિસ્તાર છે, વિરમગામમાં ઓલરેડી પાણી છે, સુરેન્દ્રનગર, અને જે નડિયાદ, ખેડા, કઠલાલ, જે કલોલ, ગોધરાનો, લુણાવાડાનો જે વિસ્તાર છે, ત્યાં છોટાઉદેપુરનો વિસ્તાર છે, ત્યાં સૌથી વધારે સવારથી વરસાદ પણ નોંધાઈ રહ્યો છે। લેટેસ્ટ જે ઇન્ફોર્મેશન અલગ અલગ જગ્યાની જે આવી રહી છે તો એ પ્રકારે જે સંઘ પ્રદેશ છે ત્યાં પણ વરસાદ પડી રહ્યો છે। તો ખેડાના કપડવંજમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ પડી રહ્યો છે। ઈસરવા, ઓગળ ઈસરવા જે છે ત્યાં પાણીનું સામ્રાજ્ય થયું છે, ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। તો મહેમદાબાદના ગ્રામ્ય વિસ્તારમાં પણ જે વરસાદ છે એ વરસાદના કારણે પાણી જ પાણી છે। અને સાથે સાથે કવાંટની વાત કરીએ, છોટાઉદેપુરની, જે મેં અત્યારનો જે વિસ્તાર બતાવ્યો તો ત્યાં પણ જે પાણી છે એ પાણી ભરાઈ ગયા છે। તંત્રના અધિકારીઓ પહોંચી શકે એવી સ્થિતિમાં નથી। મોરબીના હળવદમાં પણ આ પ્રકારની સ્થિતિ છે। તો પાલનપુરમાં પોણા કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે અને નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ચૂક્યા છે। બનાસકાંઠાના ઓગળ પંથક છે તો ત્યાં નાથપુરામાં ખેતરો જળબંબાકાર થયા છે અને ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। અલગ અલગ પ્રકારના જે સ્થિતિ છે એ સ્થિતિ વિંડીના માધ્યમથી હું આપને અત્યારે બતાવી રહ્યો છું કે કેવી રીતે જે વરસાદ છે એ વરસાદની સ્થિતિ છે। આ જે એકચ્યુઅલ છે જેમાં આપ જોઈ શકો છો કે આ અમદાવાદનો વિસ્તાર છે અને અમદાવાદ પર આપ જોઈ શકો છો કે જે ક્લાઉડ છે અને સાથે વીજળીનું બતાવે છે, એટલે કે ગાજવીજ સાથે વરસાદ પડી શકે એવી સ્થિતિ બતાવવામાં આવી છે। એમ પણ સવારથી અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ પડી જ રહ્યો છે, થોડી વારે વરસાદ છે, અને એના કારણે જે નીચાણવાળા અમુક વિસ્તારો છે ત્યાં ફરી પાછા પાણી છે। અમદાવાદના જે ધોળકા વિસ્તારો છે ત્યાં પણ પાણી હજુ ઉતરા નથી। બોપલ ગુમાના જે શહેરી વિસ્તારના જે ભાગ છે ત્યાં પણ હજુ પાણીને લઈને જે ઉતરવાનું છે એને કાઢવા માટેની વાત છે। તંત્ર સતત ખડે પગે કામગીરી કરી રહ્યું છે। એની વચ્ચે હવામાન વિભાગ દ્વારા અત્યારે જે 3 કલાકનું નાવકાસ્ટ આપવામાં આવ્યું છે અને એના પગલે વરસાદની જે આગાહી છે, અલગ અલગ જે 16 જિલ્લામાં આગાહી કરવામાં આવી છે। હવે સૌથી વધારે તંત્રની નજર પણ આ નાવકાસ્ટની પર રહેશે। સાથે સાથે ત્યાં વસનારા લોકો છે અને વહીવટી તંત્ર છે એના માટે પણ એક આ પરીક્ષા સમાન છે। ટૂંક સમયમાં વધુ વિગત સાથે ફરી એક વખત આપણી પાસે ઉપસ્થિત રહીશ। ત્યાર સુધી ગુજરાત ફર્સ્ટના ડિજિટલ પ્લેટફોર્મ સાથે આપ જોડાયેલા રહેજો। નમસ્કાર।